જો તમે પૌષ્ટિક દાળ ખાવા ઈચ્છતા હો તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો. આનું નામ છે દાળ પાલક. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, દાળ આ બધું જ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. પરંતુ ઘણીવાર આપણે આવી જે પૌષ્ટિક વસ્તુઓ છે એને જ ખાવાનું સ્કીપ કરી દેતા હોય છે. ખાસ કરી લીલા પાંદડાવાળી શાકભાજીઓ અથવા ભાજી જેને આપણે કહીએ છીએ પાલક, મેથી, મેથો વગેરે. હવે આવામાં પાલક આવે તો ઘણા બધા લોકો પાલક ખાવાનું ટાળશે. હવે એના ઘણા બધા કારણ પણ હોઈ શકે, પરંતુ જો તમે પૌષ્ટિક ખાવા ઈચ્છી રહ્યા છો અને કંઈક નવું ટ્રાય કરવા ઈચ્છી રહ્યા છો તો આ રેસીપી તમારા માટે છે. તો જો તમે પૌષ્ટિક દાળ ખાવા ઈચ્છતા હો તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો. આનું નામ છે દાળ પાલક. જો તમે ઈચ્છો તો એને ડિનરમાં પણ બનાવી શકો છો. ટેસ્ટની સાથે તમારા હેલ્થ માટે પણ બેસ્ટ છે. તો દરરોજ જમવામાં શું બનાવવું આ પ્રશ્ન ઘણી બધી ગૃહિણીઓમાં સામાન્ય જોવા મળતો હશે. હવે જો તમે તમારા પરિવારને ચોમાસામાં ટેસ્ટની સાથે હેલ્ધી ડિશ બનાવીને ખવડાવવા ઈચ્છતા હો તો તમારે આ રેસીપી ટ્રાય કરવી જોઈએ. તમે ઘરે રહીને જ ટેસ્ટી દાળ પાલક બનાવી શકો. તો આના માટે તમારે સામગ્રીની પણ જરૂર પડશે, જેને માટે તમને જોઈશે અડધો કપ તુવેર દાળ, અડધો કપ મસૂર અને મગની દાળ મિક્સ, 1 ચમચી જેટલું ઘી, ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને જરૂર મુજબનું પાણી. હવે તમારે વઘાર માટેની સામગ્રીમાં જોઈશે 2 ચમચી ઘી, 1 ચમચી તેલ, 1 ચમચી જીરું, અડધી ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 મોટી ડુંગળી, 1 મોટું ટામેટું, 2 કપ જેટલું બાફેલું પાલક, 1 ચમચી લાલ મરચું પાવડર, હળદર પાવડર અને 1 ચમચી ધાણા પાવડર. આની સાથે સ્વાદ મુજબ મીઠું, બાફેલી દાળ અને પાણી. જેને તળગા માટે જોઈશે 2 ચમચી જેટલું ઘી, 1 સૂકું મરચું, લસણની પેસ્ટ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર. ચલો જાણી લઈએ કે આ કઈ રીતે બનાવી શકાશે. તો સૌથી પહેલા તમારે તુવેરની દાળ, મસૂર અને મગની દાળને સારા પાણીથી ધોઈ કાઢવાની છે. બાદમાં એક પ્રેશર કુકર લઈ લો. એમાં તુવેરની દાળ, મસૂર, મગની દાળ, ઘી, ચપટી હિંગ અને સ્વાદ અનુસાર મીઠું, હળદર પાવડર અને જરૂર મુજબનું પાણી નાખીને એને ગેસની આંચ ઉપર થવા દો. તમારે 3 થી 4 જેટલી સીટી થવા દેવાની છે. હવે એક પેનમાં ઘી ગરમ કરી થોડું તેલ લઈ એ ગરમ થઈ જાય એટલે જીરું, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, સમારેલી ડુંગળી, ટામેટું, બાફેલું પાલક નાખી દો. હવે તમારે સારી રીતે મિક્સ કરી એને ધીમા ગેસે થવા દેવાનું છે. બસ બેઝિક મસાલા એટલે કે લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, સ્વાદ મુજબનું મીઠું, બાફેલી દાળ અને જરૂર મુજબનું પાણી, આ બધાને તમારે મિક્સ કરીને એને સારી રીતે થવા દેવાનું છે. હવે આ રેસીપી તમારી રેડી થઈ ગઈ છે. બાદમાં એના વઘાર કરવા માટે તમારે ઘીને ગરમ કરવા દેવાનું છે. એની ઉપર સૂકું મરચું, લસણની પેસ્ટ, કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દેવાનું છે. હવે આ વઘાર થઈ જાય એટલે એને દાળ પાલક પર નાખી દો. પ્રોપર રીતે એને મિક્સ કરી દો અને ગરમા ગરમ સર્વ કરી દો. દર્શક મિત્રો, આ રેસીપી તમારા માટે હેલ્ધી રહેશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.